અંબાજી નજીક સરહદ છાપરી ચેકપોસ્ટ પર વાહન ચાલકોને કઈ રીતે થાય છે ચાંદલો? કોણ કરે છે ચાંદલો? અંબાજી તરફ રાજસ્થાન તરફથી આવતા વાહન ચાલકોને રોકાવી કરવામાં આવે છે પૈસાની ઉઘરાણી. રાજસ્થાન તરફથી આવતા વાહનોને રોકાવી ગુજરાતમાં તમારું સ્વાગત છે તેવું લખેલા બોર્ડ પાછળ કેમ લઈ જવામાં આવે છે વાહન ચાલકોને? સરહદ છાપરી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મી અને હોમગાર્ડ જવાનો ગુજરાતમાં પ્રવેશતા વાહનોને રોકી અને કરી રહ્યા છે ચાંદલો. અંબાજી નજીક સરહદ છાપરી ચેકપોસ્ટના વિડીયો આવ્યા સામે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ફરજ બજાવતા કર્મચારીઓ વાહનોને રોકાવી વાહન ચાલકો સાથે વાતચીત કરી સાઈડમાં લઈ જઈ અને ખબર નહીં શું વાતો કરી રહ્યા છે. સાહેબ, જો નિષ્ઠાવાનપૂર્વક ફરજ બજાવી હોય તો સૌની સામે જ વાત કરો ને, સાઈડમાં લઈ જવાની શું જરૂર? ક્યાંક ગુજરાતમાં તમારું સ્વાગત છે લખેલા બોર્ડની પાછળ તો નથી ને કઈ રાજ? હોમગાર્ડ અને પોલીસ કર્મચારીઓ વાહનો તો રોકાવે, પણ વાહન ચાલકોને ઉતારી અને લઈ જવાય ગુજરાતમાં તમારું સ્વાગત છે લખેલા બોર્ડની પાછળ. આ બોર્ડની પાછળ શું છે રાજ? જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજી અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જરા એક નજર ઇધર ભી ડાલે.